પર ચડ્યા પણ હિમાલય દૂર છે, ગરજવા મેદાનના ડંકા હજુ દૂર છે, જીતો છે બંગાળ પણ લંકા અહીંથી દૂર છે. સમ્રાટ મારા ભાઈને દગાથી મારનાર પાપી માનવ રાજના પક્ષકાર બાધા નગારા ખરા પડે નાદમાં પાણી ન થાય, પાણી વસે છે મરદાઈમાં, બકવાદમાં પાણી નથી. આવી તમારી મરદાઈ છો અને ચૂડીઓ પહેરનાર સ્ત્રીઓ એ પણ તમારા પર લ્યાનત વરસાવે, કારણ કે નીતિ વિના મરદાએ તેના કાર્યમાં પાણી નથી, ખંજરને શોભેલ હાથમાં ચિતારમાં પાણી નથી, કિંમત હીરાની નથી, ચમકારમાં પાણી નથી, તલવારથી શું થાય જે ધારમાં પાણી નથી. માધવગુપ્ત મારી તમોને આજ્ઞા છે કે બહેન રાજેશ્રીને મુક્ત કરી તમારા ભાઈનું મસ્તક કાપી કનોજના દરબારમાં હાજર કરો. માનું પ્રભુ, અને દુશ્મન હવેથી ભાઈ છે. જો મસ્તક હાજર ન કરું તો મને રામની દુહાઈ. જોઈ લ્યો બંગાળપતિ, આંખો ખોલીને જોઈ લ્યો કે નીતિ વિનાની જિંદગી તો જિંદગાની ચાલતી. સલ્તનત, સત્તા અને દોલત પીવાની 4 દિન, આખર વિજય છે ધર્મનો અને ચડતી દગાની 4 દિન. વાહ સમ્રાટ આપણા વિવેકી શબ્દો સાંભળી અને હું એવું ઈચ્છું છું કે આજના યુદ્ધમાં આપણા બંનેની સુલેહ થાય. એવો કયો આંધળો હોય કે જે ના કાપનારના હાથે ચાંદલો કરવા માટે તૈયાર થાય. કર્મવીરોને શાંતિ નથી આરામમાં, સુલેહ થશે સંગ્રામ, ના થશે ચિંતા. તું દામાદ હો તો જ્વાળામુખી નગર છાંટા પડે તો શું થયું? રે બળા હિમાથા, આ કમળો તો શું મર્દને માથે કદી આફો પડે તો શું થયું? સાગર સમાયવા ઉદરમાં બે નાલા નડે તો શું થયું? રાખતા ઇજ્જત આજે માથા પડે તો શું થયું? અહીં મેદાને ખુલ્લી અમારી તલવાર છે. ન્યાયની સામે અમારી ન્યાયની પાણીની ઉદારતા આપજો. સામના પ્રાણ તે ચાલ્યા ગયા. દુષ્ટ માલરાયને કહો, આખું કર્મ કરીને તારે કેટલી જિંદગી જીવી છે? જીવી શકો છો. હવે દુષ્ટ માલરાય
નથી શરૂ કરી ત્યાર પછી કોઈ રાણી જાગ્યો નથી. આપણા રક્ષણ માટે મરવા તૈયાર. તૈયાર છે હમણાંના રક્ષણ માટે અને પરમાત્મા પ્રાણ આપવા આ માધવ ગુપ્તા તૈયાર છે. કોણ માધવ ગુપ્તા? હા માધવ ગુપ્તા. માધવ ગુપ્તા, મારી તને આજ્ઞા છે કે રાજેશ્રીએ સર કરવા અને માનવરાય સર કરવા તું મને મદદ કર. તું કહ્યું મોટા ભાઈ, આ તમારી આજ્ઞા છે. હા, મારી આજ્ઞા. તો પછી કોણ કહે છે જીત છે? જીત કહેનારે હજુ કોઈ વીરાંગનાને પેટ અવતાર લેવો પડશે. ખાબોચિયા થયા પણ દરિયો અહીંથી દૂર છે. ટેકરીઓ પર ચીડા પણ હિમાલય દૂર છે. ગરજવા મેદાનના ડંકા હજુ દૂર છે. જીતો છે બંગાળ પણ લંકા અહીંથી દૂર છે. સમ્રાટ આહા! મારા ભાઈને દગાથી મારનાર પાપી માનવરાજના પક્ષકાર માધે નગારા ખરાબ પડે એ નાદમાં પાણી ન થાય. પાણી વસે છે મરદાઈમાં, હા બકવાદમાં પાણી નથી. આવી તમારી મરદાઈ છો અને ચૂડીઓ પહેરનાર સ્ત્રીઓ એ પણ તમારા પર લ્યાનત વરસાવે. કારણ કે નીતિ વિના મરદાએ તેના કાર્યમાં પાણી નથી. ખંજરને શોભે હાથમાં જે ધારમાં પાણી નથી. કિંમત હીરાની નથી, ચમકારમાં પાણી નથી. તલવારથી શું થાય જે ધારમાં પાણી નથી. માધવગુપ્ત, મારી તમોને આજ્ઞા છે કે બહેન રાજેશ્રીને મુક્ત કરી તમારા જ ભાઈનું મસ્તક કાપી કનોજના દરબારમાં હાજર કરો. કોની આજ્ઞા? આવશે માનું પ્રભુ.